જિલ્લામાં બ્રિજની કામગીરીથી લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। 7 વર્ષથી બનતા બ્રિજના કામના કારણે હેરાનગતિ થઈ રહી છે। ત્યારે થાનગઢમાં જિલ્લા કલેક્ટરે બ્રિજની મુલાકાત લીધી છે। જિલ્લા કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટરનો ઉધડો લેવાયો છે। મજબૂત અને ઝડપી કામગીરી માટે સૂચના આપવામાં આવી છે। થાનની એક બહુ જ મહત્ત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે। ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી। એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસર શ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે સેનિટરીના ઉદ્યોગો એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે। વાત કરીએ વડોદરામાં ભાજપના અગ્રણીની ખાનગી માલિકીની જમીનમાં ભાજપના કોર્પોરેટર દ્વારા તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આ મામલે સમા પોલીસ મથકમાં ભાજપના હાલના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ ઘટનાના મામલે ભાજપ નેતા ઉપેન્દ્ર અરગડેનું નિવેદન પણ સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર પર અને મારા પાર્ટી પર સંપૂર્ણ ભરોસો છે। જે કંઈ પણ સાચું હશે એ ઉજાગર થશે। જો એમણે આ નોટિસ કાઢી છે, મારો પ્લોટ છે, નામદાર કોર્ટના હુકમમાં લખેલો છે। કદાચ કોર્પોરેશન એવું ગણતી હોય કે જે પણ અધિકારીએ આ જાહેર નોટિસ આપી છે એમને એવું લાગતું હોય કે નામદાર કોર્ટના હુકમથી પણ પરે એ છે તો એ તમારે પ્રશ્ન એમને પૂછવો જોઈએ એના કરતાં મારે। શું માનો છો આજે પ્લોટના જે તમારું બાંધકામ તોડવામાં આવ્યું ત્યાર પછી તમારા તરફથી બીજેપીના રનિંગ કોર્પોરેટર એફઆઈઆર થઈ, શું આમાં બીજા કોઈ મોટા માથાઓ પણ સામેલ છે ભાજપા તરફથી કે તમારા તરફથી? પહેલી વસ્તુ, મેં જ્યારે ફરિયાદની અરજી કરી ત્યારે મારા જ પરિવારના એક વ્યક્તિ સામે મેં અરજી કરી, એનું મને ખૂબ દુઃખ હતું, પણ એમણે કેમ આવું કર્યું, કોના કારણે, કોના કહેવા પર આ કર્યું એ મને ખબર નથી। અરજીની તપાસ થઈ, એ તપાસ દરમિયાન પણ એમને કોઈ દિવસ એવું ના થયું કે ભાઈ મને એ કહે કે ભાઈ આની અંદર શું હતું, કંઈક પૂછે। એટલે એ પરિવાર છે, મને દુઃખ છે કે મારે જ મારા પરિવારની સામે લડવાનો, પરિવારના એક વ્યક્તિ સામે, પરિવાર સામે તો નહીં પણ પરિવારના એક વ્યક્તિ સામે લડવાનો વારો આવ્યો, એનું મને ખરેખર દુઃખ છે। કાઉન્સિલર તો પ્રજાનો પ્રતિનિધિ, કંઈ પણ થતું હોય, આ સમજી લો અહીં ગાડી રોડ બરાબર ના બનતો હોય તો હું એ રોડ માટે કહી શકું ભાઈ આ કેમ આવું બનાવે છે તો એને સીધો કર, ટેઢો કર, આ તો વાત છે। તો એ સમજો રોડ બનાવવાળો કે બાજુવાળા મકાનો મારા ઉપર કેસ કરી દે એવું થોડું ચાલતું છે। મારે તો લોકોનું જોવાનું હોય છે। મને આજ ગર્વ છે કે મારા લોકો માટે આજ મારા પર એફઆઈઆર ફાડે તો મને કોઈ પ્રોબ્લેમ નહીં। કેમ કે મેં જે લડત આપી રહ્યો, જે કરી રહ્યો બરાબર છે। આ લોકો એવું કે ભાણજીભાઈ તોડ્યું, મેં તોડ્યું નથી, પણ એફઆઈઆર ફળાય કેના માટે? મારા લોકો માટે ને, મને જેને મારા પર ભરોસો મૂકે ને મને કોર્પોરેટર બનાવ્યો। હવે લોકો માટે કયા પ્રકારની કાર્યવાહી કરશો? ફરિયાદ તો થઈ ચૂકી? નહીં, હું કોઈ કાર્યવાહી નહીં, મારે તો ઓલરેડી પહેલેથી જ હું કહી દઉં કે હું કોઈ કાર્યવાહી કરવાનો નથી। હજી બી એમને જે કરવું એ મારા ઉપર કરો। કેમ કે કોર્પોરેશન ને કોર્ટ આ બેનું છે ને એ પાર્ટી જે હોય, હું એમને હજી બી તમને કહી દઉં હું હજી ભાઈને હજી ઓળખતો નથી।